નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ કોલેજ મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરજણ વિસ્તારનો વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા કાર્યવાહ, વિસ્તાર કાર્યવાહ સહિત ડભોઈ, સિનોર, પાદરા, કાયાવરોહણ અને કરજણના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય 6 વાર્ષિક ઉત્સવો પૈકીનો પ્રથમ ઉત્સવ એટલે વર્ષ પ્રતિપદા ઉત્સવ, જે ડભોઈ ખાતે ચૈત્ર સુદ એકમ નિમિત્તે ડભોઈના કોલેજ મેદાન ખાતે ઉજવવામાં આવ્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કરજણ વિસ્તાર એટલે કે ડભોઈ, સિનોર, પાદરા અને કાયાવરોહણ તેમજ કરજણ તાલુકા, જેના સ્વયંસેવકો દ્વારા આ ઉત્સવની ઉજવણી નિમિત્તે સંચાલનનો કાર્યક્રમ થયો। સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદ્ય સરસંઘ ચાલક પ્રણામ અને શારીરિક પ્રાત્યક્ષિક જેવા સંઘના કાર્યક્રમો યોજાયા હતા। ડભોઈ કોલેજ મેદાન ખાતે જિલ્લા કાર્યવાહ સંજય પટેલ, ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ મનસુખ પટેલ અને કરજણ વિસ્તારના કાર્યવાહ પ્રણવ પટેલ, જિલ્લા સંઘ ચાલક તુલસી પટેલના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 22 અને રવિવારના રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પહેલો ઉત્સવ। એ જ દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મદિવસ પણ છે। આ નિમિત્તે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત હોય છે અને દર્ભાવતી નગરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન, ત્યારબાદ નવા કાર્યક્રમો દ્વારા આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે।